हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है तमारा बधाईનું મારી ચેનલ વંદનાજી કિચનમાં। આજે હું લઈને આવી છું કસોરીની રેસીપી ખસ્તા। જો ગાઈસ આ રેસીપી ગમે તો કમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે। આપણે લીધો છે ઘઉંનો ઝીણો લોટ, જે રોટલીનો રેગ્યુલર લઈએ તે લોટ લીધો છે। એક વાસણમાં આપણે લઈ લેશું એક ડીશ। એ ડીશથી આપણે મેદાનો લોટ લીધો છે। स्वाद प्रमाणे मीठू, 2 पावड़ा तेल एड करीशुं मोण देवा माटे। आपणे हाथथी सरस एवुं मोण दई देशुं। जो गाइस आ रीते मुठी पड़तुं आपणे मोण देशुं। जरूर मुजब पाणी एड करीने आपणे लोट बांधी लेशुं। रोटलीथी आपणे कठण राखवानो छे अने भाखरीथी आपणे नरम राखवानो छे। जो गाइस आ रीतनो मैं लोट बांधी लीधो छे। डिश ढाकी थोड़ी वार आपणे साइड में मूकी देशुं। 250 ग्राम वटाणा लीधा छे, एने आपणे मिक्सर जार में एड करीशुं। 2 नंग आपणे मरचा लीधा छे। 8 થી 9 कળી आपणे लसण लीधुं छे। 2 आदुना टुकड़ा लीधा छे। बधुं आपणे मिक्सर जार में आ रीतनुं क्रश करी लीधुं छे। ने आपणे एक वासण में काढी लेशुं। वघार माटे पेन मूकीशुं। 2 पावड़ा तेल एड करीशुं। एमां तेल गरम थई जाय एटले आपणे जीरुं एड करीशुं। चपटी हींग एड करीशुं। हवे आपणे पेस्ट एड करीशुं जे वटाणानी बनावी छे ते। सरखी आपणे मिक्स करी लेशुं अने थोड़ी वार सातળી लेशुं आने। हवे आपणे मसाला एड करीशुं। अर्धी चमची हळदर एड करीशुं। स्वाद प्रमाणे मीठुं एड करीशुं। धाणा जीरुं एड करीशुं 1 चमची। લીંબુ એડ કરીશું। ખટાશ તીખાશ બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું। બધું આપણે સરખું એવું મિક્સ કરી લેશું અને થોડીવાર આપણે સડવા દેશું। સરસ એવો આપણો મસાલો સડી ગયો છે। હવે આપણે કોથમરી ઉમેરીશું। કોથમરી પણ આપણે સરસ એવી મિક્સ કરી લેશું। તૈયાર છે આપણો મસાલો। હવે આપણે લોટ ચેક કરી લેશું। લોટ સરસ એવી આપણી બેન્ડિંગ આવી ગઈ છે એટલે આપણે લોટને પૂણવી લેશું। જો ગાઈસ સરસ એવો મેં લોટ પૂણવી લીધો છે। લોટનો આપણે એક મીડિયમ સાઈઝનો લુવો વાળીશું। આ રીતે આપણે અંગૂઠાના મદદથી પ્રેસ કરીને રોટલી જેવો આપણે ગોળ શેપ આપીશું। જો ગાઈસ આ રીતનો મેં રોટલી જેવો શેપ આપ્યો છે। આમાં આપણે વટાણાનો મસાલો ભરીશું અને આ રીતે આપણે ફોલ્ડ કરી અને પેક કરી દેશું। સરસ રીતે આપણે આ રીતે કસોરીને પેક કરી દેશું એટલે કે મસાલો બહાર ના નીકળે। તળાતી વખતે આ રીતે આપણે આંગળીથી દબાવી દેશું। સરસ એવો પ્રેસ કરી દેશું આપણે। આ રીતે આપણે બધી કસોરી બનાવી લેશું ગાઈસ। ગેસ ઓન કરી કડાઈમાં આપણે તેલ મૂકીશું ગરમ થવા। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં હું બધી કસોરી બનાવી લઉં છું સ્ટફિંગ ભરી અને। જો ગાઈસ કસોરી ભરી અને આપણી બધી તૈયાર છે। હવે તેલ પણ આવી ગયું છે। કસોરી આપણે આ રીતે એક પછી એક બધી એડ કરી દેશું। ફ્રેન્ડ આ સમયે આપણે ગેસ હાવ ધીમો જ રાખવાનો અને ધીમી આંચે જ આપણે આને તળવાની છે એટલે સરસ એવી આપણી કસોરી તળાઈ જશે। વચ્ચે વચ્ચે આ રીતે આપણે થોડી થોડી વાર પલટાવતા જશું અને બધી કસોરી આપણે આ રીતે તળી લેશું। જો ફ્રેન્ડ કસોરી આપણી તળાઈ ગઈ છે અને બદામી કલર પણ સરસ એવો આવી ગયો છે। હવે આપણે કસોરી બહાર કાઢી લેશું। એક પ્લેટમાં સર્વ કરીશું। જો ફ્રેન્ડ જોતા જ ખાવાનું મન થાય એવી કસોરી બનીને આપણી તૈયાર છે।
જો ફ્રેન્ડ નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં. મારી ચેનલનું નામ છે વંદનાજી કિચન.